ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે તેવા જ ભાજપમાં જોડાઈ જશે તેવું મિત્રો બોલી રહ્યા છે મેહુલ બોગરા। ચાલો મિત્રો આપણે આ વિડીયો પૂરો જોઈએ। તેમાં મિત્રો આગળ બીજી પણ વાતો કરે છે કે તેઓ જો ભાજપમાં જશે તો તેમના બધા પાપો ધોવાઈ જશે। ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા પણ તેમને જવાબ આપતા બોલી રહ્યા છે, તે પણ વિડીયો આપણે આગળ જોવાનો છે। ચાલો મિત્રો વિડીયો પૂરો જોઈ લઈએ। તમારું મિત્રો શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો। ચેતરભાઈ પણ વોશિંગ મશીનમાંથી કદાચ નીકળે તો કોઈ મોટી વાત નથી, એમના ઉપરના પણ તમામ આરોપ ધોવાઈ જાય તો મોટી વાત નથી। અને જો એ વોશિંગ મશીનમાં જશે તો કદાચ હાઈકોર્ટમાંથી સ્ટે પણ ચૈતર વસાવાને ધારાસભ્ય કોણે બનાવ્યા? લોકોએ કે લોકોએ બનાવ્યા ને? લોકોએ બટન દબાવ્યું, સમાજે બટન દબાવ્યું તો એ માણસ ધારાસભ્ય બન્યા। ધારાસભ્ય જનતાએ બનાવ્યા છે, એવું નથી ગડકો દડકો દહીં દડકો બની ગયો ધારાસભ્ય, એમ નહીં બને કોઈ। સમાજ જેને પ્રેમ કરે, લોકો જેને આશીર્વાદ આપે એ માણસ ધારાસભ્ય બને। ચૈતર વસાવાને ગુજરાતભરના આદિવાસી સમાજે અને ડેડિયાપાડાના લોકોએ આશીર્વાદ આપ્યા છે, કામ કરવાના આશીર્વાદ આપ્યા। એને કામ કર્યું અને જેલમાં પૂર્યા તો સજા તો લોકોને પણ થઈ ગણાય ને। લોકો પાસેથી ચૈતરભાઈને છીનવી લેવાનું કામ કોણે કર્યું? માંડ આપણને એક સારો નેતા મળ્યો, છીનવી લીધો સજા, અને સજાની મજા પણ જો કે આ ભાજપ વાળા ખુલ્લેઆમ ટીવીમાં એમ બોલે છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો હમણાં બહાર આવી જાય। એનો અર્થ શું થયો કે ભાજપનો પટ્ટો ગળામાં ઘાલીને બળાત્કાર કરો, ખૂન કરો, ચોરી કરો, ચપાટી કરો, કઈ વાંધો નહીં, પણ ભાજપની સામે રહી અને ગરીબ માણસનો હાથ પકડશો, ગરીબ માણસનું આંસુ લૂછવાનું કામ કરશો તો જેલમાં પૂરશે। ભાજપની સામે રહીને કોઈનું આંસુ નહીં લૂછવાનું। ભાજપમાં જોડાઈને કરો બળાત્કાર તો તરત જ તે હર્ષ સંઘવી શાબાશી આપશે, બહુ શાનદાર કામ કિયા। એનો અર્થ એ થયો કે ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો સજા માફ, અને ભાજપમાં ન જોડાય તો જેલમાં પૂરી દેવાનો। મુદ્દો હવે ચૈતર વસાવા નથી, મુદ્દો વ્યવસ્થા આખી કેવી રીતે હાલે છે એનો મુદ્દો હવે તો આવ્યો જાય, આવું મારું માનવું છે। અને વોશિંગ મશીનમાં ગયા વગર જો ડાયરેક્ટ હાઈકોર્ટમાં જવામાં આવે તો કદાચ ના પણ મંજૂર થાય, આવું પણ બની શકે। આપણે કોઈ નામદાર કોર્ટ ઉપર કોઈ આરોપ પ્રત્યારોપ નથી કરતા, પણ એક જનરલ પરસેપ્શન છે ને, આવું બધું આપણે જોતા આવીએ છીએ કે જયારે લોઅર કોર્ટ હોય પછી એ જ રાજ્યની હાઈકોર્ટમાં જવામાં આવે ત્યારે એ જજમેન્ટ હોય એ સ્ટે રહે, એઝ ઇટ ઇઝ રહે, પછી જયારે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે ત્યારે એકદમ આખું એડવર્સ જજમેન્ટ આવે। આવા પણ આપણે ઉદાહરણ જોયા છે। વકીલ તરીકે જજમેન્ટ વાંચવા એ જ અમારું કામ છે, તો આ જજમેન્ટો જે વાંચીએ એ પ્રમાણે અમને આઈડિયા આવે કે આ કેટલો મોટો કેસ છે, કેટલો નાનો કેસ છે, આમાં કેટલી સજા થવી જોઈએ, કેટલી ના થવી જોઈએ। તો જે પ્રમાણે સજા થાય છે એ પ્રમાણે પોલિટિકલી જનરલી આમાં બધું ચાલે છે। તો આમાં કોઈ મોટી વાત નથી કે કદાચ ચેતરભાઈ પણ દબાવમાં આવે અને વોશિંગ મશીનમાં કાલે ઉઠીને નાઈ લે તો કોઈ મોટી વાત નથી। ગોપીભાઈ, મને કોઈ કન્ટેમ્પથી ડર નથી લાગતો, એ વાત 100% સાચી છે કે જ્યુડિશિયરી એ ઇન્ફ્લુઅન્સ હોય છે પોલિટિકલી। રીઝન પણ એનું બિહાઇન્ડ એવું છે કે જજોને વધારે જસ્ટિસ ડિલિવર કરવા કરતા પોલિટિકલી પગચંપી કરી અને પ્રમોશનમાં વધારે રસ હોય છે। એનો મતલબ એવો છે કે ડિસ્ટ્રિક્ટ જજ છે અને હાઈકોર્ટમાં જજ થવું છે, હાઈકોર્ટના જજને સુપ્રીમમાં થવું છે, સુપ્રીમમાં અથવા હાઈકોર્ટમાં જે ઊંચી પોઝિશન ઉપર ચીફ જસ્ટિસમાં અથવા એવી કોઈ પોસ્ટ ઉપર જે જજ છે એમને પછી રિટાયરમેન્ટ પછી રાજ્યસભાની સીટ કન્ફર્મ કરવી છે। અને એવા ઘણા બધા જજો છે જેને પોલિટિકલ લીડરો જે ગુજરાતમાંથી મોટા અત્યારે ભારત લેવલે છે, જેમને એક્વિટલ કર્યા, જેમની સજા માફ કરી, જેમને જામીન ઉપર છોડ્યા, હાલ રાજ્યસભામાં સીટ લઈને બેઠા છે। તો જસ્ટિસ સિસ્ટમમાં જજોને લોલીપોપ ચૂસવો હોય રાજ્યસભાની સીટનો તો એવા જજો જનરલી પોલિટિકલી ઇન્ફ્લુઅન્સ થઈ અને જજમેન્ટ આપતા હોય છે। તો મેહુલ બોગરા બોલી રહ્યા છે કે ચૈતર વસાવા જો વોશિંગ મશીનમાંથી સાફ થઈને નીકળે છે તો તેમની સજા ઓછી અથવા માફ થઈ શકે છે। એટલે મિત્રો સમજો છો કે વોશિંગ મશીન એટલે ભાજપમાં જોડાઈ જાય તો તેમની મિત્રો સજા ઓછી થઈ શકે છે। બાકી મિત્રો આપણે બંનેના વિડીયો જોયા, ગોપાલ ઇટાલિયા અને મેહુલ બોગરાનો, અને મિત્રો તમારું શું કહેવું થાય છે એક કોમેન્ટ કરી નાખજો। ચૈતર વસાવા પાર્ટી બદલશે કે નહીં બદલે, તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરી નાખજો। અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મિત્રો નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય। જય માતાજી।